માંડવી દરવાજાનો પિલર જર્જરિત થવા મુદ્દે સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। વડોદરાની મધ્યમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજાની જર્જરિત અવસ્થા અને હાલમાં એક પિલરના કાંગરા ખરવાની બાબત સામે આવ્યા બાદ સ્થાયી અધ્યક્ષે માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી, જે બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ ઇમારત ઐતિહાસિક છે, કાળક્રમે ઇમારત જર્જરિત થઈ છે અને એક પિલરનો ભાગ પણ ખરાબ થયો હોય તેવું ધ્યાનમાં આવ્યું છે, જેથી આજે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી આર્કિટેક્ટને કામગીરી સોંપવામાં આવી છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે। રિપોર્ટના આધારે આગામી 1 કે 2 અઠવાડિયામાં ટેન્ડરિંગની પ્રક્રિયા કરી આગામી 1 થી 1.5 મહિનામાં કામગીરી શરૂ થાય અને વર્ષો સુધી આ ઇમારતની જાળવણી થાય તે દિશામાં પગલાં ભરવામાં આવશે। 1511 થી 1526માં સુલતાન મુઝફ્ફર દ્વારા માંડવી ગેટ બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ 1736 અને 1856માં એમાં રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું। કહી શકાય કે પુરાની ઇમારત એની હવામાનની અસર અને આજુબાજુનો ટ્રાફિક, પોલ્યુશન, જમીનના અંદરના અંડરગ્રાઉન્ડ વોટર લેવલ અને જે સિસ્મિક એક્ટિવિટી દ્વારા જે ધરતીકંપના આંચકાઓ આવ્યા હોય, કાળક્રમે ધીરે ધીરે આ ઇમારત જર્જરિત બની અને જે એનું એક પિલર છે, ગાંધીકે દરવાજાથી આવતા 2nd નંબરનો પિલર કે જેનું બ્રિટલ ફેલિયર થઈ અને ધીરે ધીરે એ પિલર સ્ટ્રેસના લીધે, કોમ્પ્રેશનના લીધે કોલેપ્સ થવાની શરૂઆત થઈ છે। આના પ્રાથમિક દ્રષ્ટિના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એ કાઢ્યા બાદ અને રિપેર કરવાની જરૂરિયાત જણાય છે। એના માટે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ટ અને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે। આ આર્કિટેક્ટ દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને ટેન્ડર્સના ટર્મ્સ કન્ડિશન સાથેનું ટેન્ડર વડોદરા કોર્પોરેશનને આપી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં હેરિટેજ સેલ દ્વારા આ ટેન્ડરમાં નાના મોટા ફેરફાર કરી ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપી અને 2.92 કરોડના ખર્ચે વત્તા જીએસટીના ખર્ચે આ માંડવીનો દરવાજો, જેની ડ્યુરેબિલિટી લાંબા સમય સુધી સારી રહે અને જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એના લુકમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે 2 અઠવાડિયાનું ટેન્ડર કરવામાં આવશે। લગભગ રવિવારે કે ગુરુવારે આ ટેન્ડર એન્ડ પ્રોક્યોર વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે અને ત્યારબાદ આ ટેન્ડર ખોલી અને L1 કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવશે।